નમસ્કાર મિત્રો, મારું નામ શૈલ્પેશભાઈ કાછડિયા। શું તમે ફેસબુક વાપરો છો? તો સાથે સાથે ડોલરમાં કેમ પૈસા કમાવા? કેમ કે ફેસબુકની અંદર વિડીયો અપલોડ કરો, ફોટો અપલોડ કરો તો એમાં ડોલરમાં પૈસા આવે। હું ખુદ કમાઉં છું, તો હું વિડીયો કેવા બનાવું છું તો મને ડોલરમાં પૈસા આવે। આજે હું તમને એક વિડીયો અપલોડ કરી અને વ્યવસ્થિત સમજાવું છું। તમે વિડીયો શાંતિથી સાંભળીને આ વિડીયો ખૂબ શેર કરો અને હું જેમ બતાવું એ રીતે તમે વિડીયો અને ફોટો અપલોડ કરો તો તમારે પણ પૈસા આવશે સ્ટેપ બાય સ્ટેપ। તમે લોકો જે ફ્રેન્ડ વાળું છે પેજ તમારું ફેસબુકનું એને ફોલોવરમાં પહેલા કન્વર્ટ કરી નાખો। એ તમને ન ખબર હોય તો મેં પહેલા 3 વિડીયો બનાવેલા છે, આ ચોથો ભાગ છે। તો 3 પેજ મારા પેજ ઉપર મેં 3 વિડીયો મૂકેલા છે, એ વિડીયો જોઈ લેજો। હવે ચોથો ભાગ હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ અને ક્યાંય અટવાવ તો મારી દુકાને તમે આવજો તો હું તમને એકદમ મસ્ત સમજાવી દઈશ, કોઈ ટેન્શન નથી। આ વિડીયો ખૂબ શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ। વિડીયો બનાવવા માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં તમારે જવાનું છે, ત્યાં ઇનશોટ નામની એપ્લિકેશન આવે। એપ્લિકેશનમાંથી વિડીયોને એડિટ કરવાનો। આ એડિટ કરવા માટેનું એપ્લિકેશન બતાવું છું હું તમને એક મસ્ત। જો આ ઇનશોટ નામની એપ્લિકેશન છે ને એમાં છે વિડીયો એડિટર, આને તમે પહેલા ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોરમાંથી। પછી આ વિડીયોમાં તમારે જવાનું, વિડીયોમાં ન્યૂમાં જવાનું, જ્યાં પણ તમારો વિડીયો પડ્યા હોય ત્યાંથી કોઈ પણ એક મસ્ત વિડીયો સિલેક્ટ કરી લેવાનો। પછી જો કોણામાં ઇનશોટ નામની લોગો એને પહેલા ફ્રી રિમૂવ કરી નાખવાનો, એટલે એનો કોઈ ચાર્જ ન લાગે। એટલે નકર વિડીયો બનાવશો ને તો નીચે લોગો આવશે। પછી ઉપર તમારે કંઈક એડિટ કરી નાખવાનું વિડીયો માટે। જો મેં શું લખ્યું કે બાળકોની મસ્તી, બરોબર, આ રીતનું મસ્ત એડિટ કરી અને ઉપર તમને ગમે ત્યાં વિડીયોમાં ગમે ગોઠવી દેવાનું આ રીતે। પછી એ જે છે આખું લાંબુ કરી દેવાનું, એટલે શું છે આખો વિડીયો પૂરો થાય ત્યાં સુધી બધે બાળકોની મસ્તી લખેલું હોય। પછી ઓકે આપી દેવાનું, પછી એને સેવ આપી દેવાનું। સેવ આપી દો એટલે આવડો વિડીયો ગેલેરીમાં સેવ થઈ ગયો। ઓકે, બાળકોની મસ્તી ટાઈપનું એમ આપણે એડિટ કર્યું। હવે પછી તમારું ફેસબુક છે એની અંદર વિડીયોમાં જવાનું અને જો જે પણ તમારા બધા રીલ હોતી ને એની બાજુમાં છે વિડીયો, એ પહેલો જ વિડીયો હશે, જો એને તમે સેવ કરી આપી દો, નેક્સ્ટ આપી દો। આ રીતે અપલોડ કરવાનો વિડીયો, બરોબર। પછી હવે ત્યાં ઉપર શું લખવાનું કે બાળકોની મસ્તી એક્ઝામ્પલ ગુજરાતીમાં લખી નાખ્યું। પછી નીચે હેશટેગ આપવા પડે। હવે હેશટેગ એટલે શું, તો વિડીયો આપણે વાયરલ કરવો છે ને લાખોમાં, તો પાછું પ્લે સ્ટોરમાં જાઓ અને હેશટેગ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમ હું તમને બતાવું આ રીતની। હેશટેગ લખશો ઇંગ્લિશમાં એટલે આ ટાઈપની એપ્લિકેશન આવશે। જો લાલ કલરની છે ને, બસ એને ડાઉનલોડ કરી લો, આ હેશટેગ ઓપન કરો। હવે હેશટેગ નો મતલબ એવો થાય કે તમને કોઈ સર્ચ મારતા હોય તો લાખોમાં વિડીયો થાય, તો ત્યાં આપણે સર્ચ મારવાનું મસ્તી લખવાનું। એટલે જો મસ્તી નામની એપ્લિકેશન, જો આ ટાઈપના બહુ બધા એના ફ્રન્ટ આવી ગયા ને, એને કોપી કરી લેવાનું અને એ કોપી કરીને જે આપણે બાળકોની મસ્તી લખ્યું છે ત્યાં નીચે પેસ્ટ આપી દેવાનું। એટલે શું છે કે કોઈ પણ આ ટાઈપનું સર્ચ મારે તો ફટાફટ થાય। પછી આ બધા વિડીયોને આપણે શું કરવાનું, ટેગ કરવાના। ટેગ એટલે તમારા જે બધા દોસ્તાર હોય ને, કેમ કે આપણે એક વિડીયો બનાવ્યો છે લાખોમાં પોગાડવો છે, તો સ્ટેપ કર્યા પછી નીચે છે ગ્રુપ શેર, તો આ બધા જે ગ્રુપને પણ શેર આપી દેવાના। જો આ રીતે, બરોબર, 3-4 સ્ટેપ શેર થશે, શેર આપી દો ને સેવ આપી દો। જો હવે બની ગયો।